નમસ્કાર મિત્રો, ટેટ વનનું નવું સુધારેલું જાહેરનામું આવી ગયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક અભિયોગ્યતા કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શાળામાં પ્રાથમિક શાળા ધોરણ 1માં પ્રાથમિક શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 14/10/2025ના જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 2025 સદરનું જાહેરનામામાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે કે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને ટેટ 1 માટે ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરિણામના આધારે આધીન રહેશે. તો ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તકની ટેટ 1 પરીક્ષામાં ઉત્તીર્ણ ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમ લાયકાત 2 વર્ષ પીટીસી ડીએલએડ, 4 વર્ષે એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન પાસ થઈને માર્કશીટ રજૂ કરવાની રહેશે. સદરનું પરિણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી માન્ય ગણાશે. તો ઉપરોક્ત સુધારા અન્વયે ટેટ 1 પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ તમામ માટે લંબાવવામાં આવી છે. મતલબ કે જેને ભરવાના બાકી છે તે ભરી શકે છે ફોર્મ. હવે ઉપરોક્ત સહિતના તમામ ઉમેદવારો માટે જે ઉપર માહિતી આપી છે એ ઉમેદવારો પણ ભરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેની છેલ્લી તારીખ હવે 18/11/2025 થઈ ગઈ છે અને નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 20/11 છે. પરીક્ષાની નવી સંભવિત તારીખ 21 ડિસેમ્બર 2025 છે. બરોબર છે. તો ટેટમાં સુધારો થઈને આવી ગયો છે. નવી પરીક્ષાની તારીખ સંભવિત 21 ડિસેમ્બર છે. જેને ફોર્મ ભરવાનું બાકી હોય ફોર્મ ભરી લેજો. આ પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ. નમસ્કાર, જય માતાજી.